અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ સંસ્કાર બંગલોઝમાં રહેતા દંપતી સાથે ઇન્વેસ્ટમેન્ટ અને લોન આપવાની લાલચ આપી ₹19 લાખની છેતરપિંડી કરવામાં આવી. અંકલેશ્વરના સંસ્કાર બંગલોઝમાં રહેતા સુશીલાબેન ઉર્ફે આરતીબેન શુક્લ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. તેમની સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ત્રિવેદીએ ગ્રીન માઇન્ડ કન્સલ્ટ નામની ફાઇનાન્સ કંપની ચલાવતા હોવાનો પરિચય આપ્યો હતો. આરોપી દંપતીએ વિવિધ બેંકોમાંથી સરળતાથી મોટી રકમની લોન આપવાની ખાતરી આપી હતી. સાથે જ લોનની રકમમાંથી 40% લાભાર્થીને આપી બાકીના 60% ભારત સરકારની વિવિધ રોકાણ યોજનાઓમાં રોકાણ કરી નાણાં ડબલ કરી આપવાની તેમજ મળતા નફામાંથી બેંકના હપ્તા પણ પોતે જ ભરવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવી ફરિયાદી દંપતીએ આરોપીઓ પર વિશ્વાસ મૂક્યો હતો. જો કે બાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે ₹19 લાખ મેળવી લીધા બાદ આરોપીઓએ વાયદા મુજબ કોઈ લાભ આપ્યો ન હતો. છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી દંપતી પૈકી ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.